સુરતના પાલ ભાઠા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મદદ કરી રહેલા આધેડ અને તેમના પુત્ર પર ભાઠાના જ કાર ચાલક સહિતનાઓએ ઢોર માર માર્યો હતો। આ બનાવ સામે આવ્યો છે તો ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। સુરતમાં અસામાજિક તત્વો વારંવાર આમ જનતાને હેરાન પરેશાન કરતા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ભાઠા વિસ્તારમાં રહેતા આધેડ વરસતા વરસાદમાં વાહન ચાલકોને મદદ કરી રહ્યા હતા તે સમયે ભાઠાના જ અસામાજિક તત્વોએ કાર લઈ આવી આધેડ સાથે ઝઘડો કરી માર માર્યો। છોડાવવા પડેલા આધેડના પુત્રને ઢોર માર માર્યો, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ। ઈજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા। હાલ તો બનાવને લઈ પાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। मनीष भाई शंकर भाई राठौर प्रवननगर कॉलोनी भाठा अमे खाली लोकोने हेल्प करवा जता था। गाड़ी आटला वरसाद पड़तो तो गाड़ी बंद थई गेली हती ते अमे खाली धक्को ज मारवा जता था। ए गाड़ीने हेल्प करवा माटे जता था। अमे एमां आपणे भाठाना जिग्नेश पटेल ते लोग आवीने अमने मारवा लागी गया। एमने खाली आम ज कीधुं के तमे 5 मिनिट उभा रहो, आ गाड़ी साइड पर हटावी लीए ने तमे पछी નીકળી જજો। એ લોકો અમારી વાત નહીં સાંભળી ને મને મારવા લાગી ગયા ગાડીમાંથી ઉતરીને। કોને કોને માર્યો? મને પહેલે માર્યો, પછી આ મને છોકરો છોડાવવા આવ્યો કે મને છોડીને આને પકડો ને અને એવો માર્યો ને સાહેબ, વિડીયો બી છે અમારી પાસે, એ વિડીયો બી બતાવો મને। પછી મારો છોકરો દોડ્યો મોલ્લાવાળાને બોલાવવા, એટલે મોલ્લાવાળા બધા જ પોયરાઓ આવ્યા। કેટલા લોકો હતા એ લોકો? એ લોકો 3 જણ હતા આમથી। मैं 2 जण જોઈલા પણ 3 જણ હતા। પછી કઈ ગાડી લઈને ભાગ્યા? કોઈને બીજા કોઈને ઉડાવ્યા હતા? હા, બાઇક વાળાને 2 બાઇક વાળાને ઉડાડ નાખેલા। પોલીસ ફરિયાદ કરી કે બોલે? બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।